નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર પ્રજ્ઞાપન પ્રવચન સાર ચોથી લીટી ટીકાની દ્રવ્ય કોને કહેવું એની વ્યાખ્યા ચાલે છે. ભગવાને સદ્રવ્ય જોયા. સદ્રવ્ય અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, સત્સંગ કારણો, ધર્માસનાકાર. ભગવાનના જ્ઞાનમાં, તીર્થંકરના જ્ઞાનમાં સદ્રવ્ય સંખ્યા એ અનંત જાતીય સ. હવે દ્રવ્યનું સ્વરૂપ શું છે કે છે વાસ્તવિક કે જેવો ગુણોને અને પર્યાયોને પામે. જે સૂક્ષ્મ વાત છે પણ મહા ગંભીર ભાવ છે. દ્રવ્ય એટલે વસ્તુ એને કહીએ કે જે પોતાની શક્તિને પોતાની પર્યાયને પામે. ગુણ એટલે ત્રિકાળી શક્તિ અને પર્યાય એટલે વર્તમાન અવસ્થા. ભગવાન દ્રવ્ય એને કહે છે કે જે દ્રવ્ય પોતાના ગુણને પર્યાયને પામે એ દ્રવ્ય આત્મા લ્યો તો આત્મા પોતાના ગુણ એટલે જ્ઞાન દર્શન જે શક્તિ ત્રિકાળ અને એની અવસ્થા પરાગાદી એવા ગુણ પર્યાયને પામે. આત્મા પૈસાને પામે, કર્મને પામે, શરીરને પામે એવું આત્મા મનુષ્ય એમ કે છે. પછી ક્યાં ગયા બધા વેપાર ધંધા થાય છે એનું દ્રવ્ય જો આ મહાવ્યાખ્યા છે. મહાવ્યાખ્યા ભગવાન તીર્થંકર દેવ એ જોયેલું સર્વદી નથી આવ્યું ને માથે જિનેન્દ્રના શબ્દ બ્રહ્મથી ભગવાનની વાણીથી દ્રવ્યગુણ પર્યાયની શું સ્વરૂપ છે તેને બરાબર જાણવું તો તેને જ્ઞાન તત્વ યથાર્થ જ્ઞાન કહેવામાં આવે. એટલે જે વસ્તુ છે આત્મા એ પોતાની શક્તિ એટલે જ્ઞાન દર્શન કાયમના ગુણો, અસલ સ્વભાવ એનો કાયમી અને એની વર્તમાન અવસ્થા પર્યાય એને એ દ્રવ્ય પામે. કાં એ દ્રવ્ય એને પહોંચે, કાં એ દ્રવ્ય એને પ્રાપ્ત કરે, કાં એ દ્રવ્ય એ ગુણ પર્યાયમાં જાય. બહુ વ્યાખ્યા ટૂંકી અને ઘણી ઊંચી સમજાણો. કાંઈ કેમ કે અર્થ કહે છે ભગવાન દ્રવ્યને, વસ્તુને, ગુણને એની અવસ્થા ત્રણેયનો અર્થ છે. અર્થ એટલે શું કે પ્રાપ્ત કરવું, પહોંચવું, પામવું, જવું વગેરે વગેરે. આત્મા વસ્તુ છે આ એ પોતાની શક્તિરૂપ ગુણને પર્યાયને પ્રાપ્ત કરે. કાં એને પામે, કાં એને પહોંચે, કાં એમાં જાય. એ દ્રવ્ય બીજાની પર્યાયમાં ન જાય, બીજાને પામે નહીં, બીજાને પ્રાપ્ત કરે નહીં, બીજાને પહોંચે વળે નહીં. આત્મા સ્વદ્રવ્ય સિવાય બીજા દ્રવ્યો નહીં કે બીજા ગુણોને બીજાની પર્યાયને સ્વદ્રવ્ય છોડીને બીજાના ગુણને પર્યાયને પહોંચે નહીં, પ્રાપ્ત કરે નહીં. અને નથી કહેતા આટલા કામને હું પહોંચે વળી તેથી उसको भी बहुत सेवा है. તો દરેક દ્રવ્યની વ્યાખ્યા છે. જેટલા ભગવાને જોયા અનંત દ્રવ્ય જોયા, અનંત આત્માઓ, અનંત પરમાણુ. અનંત ગુણા છે ને રજકણો. જેટલી આત્મા છે એનાથી અનંત ગુણા પરમાણુ છે, અસંખ્ય કારણો છે અરૂપી. એક ધર્માસ્તિ, એક અધર્માકાશ. ભગવાને 6 જોયા છે. સંખ્યા એ અનંત જાતીય 6.
એ દ્રવ્યનું એવું સ્વરૂપ છે. ભગવાને કહ્યું કે દ્રવ્ય પોતાના ગુણને પોતાની પર્યાયને પામે એવું એ દ્રવ્યનું સ્વરૂપ છે. એ દ્રવ્ય બીજાના ગુણને બીજાની પર્યાયને પામે કે બીજાના પર્યાયને એ પમાડે એવો એ દ્રવ્યનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ આમાં? આ તો મહાસિદ્ધાંત. જેમ 4 પૈસે શેર તો મણના 2.5, મણના 2.5 તો 4 પૈસે શેર. એ કુંચી છે. એમ આ જૈન દર્શનની દ્રવ્યગુણ પર્યાયની મહાકુંચી છે. શું કીધું? એ દ્રવ્ય જે છે આપણે અત્યારે હાથમાં જો એ પરમાણુ એમ છે. આ પરમાણુ છે ને રજકણ, આ તો પરમાણુ છે ને રજકણ. એ રજકણ છે એના ગુણ એટલે એના રંગ ગંધ રસ સ્પર્શને પામે અને એની આ પર્યાય જ્યાં છે અત્યારે લાલ લોહીની અવસ્થા, એ ગુણને પર્યાયને રજકણ પામે. એ રજકણ એના ગુણ પર્યાયને પ્રાપ્ત કરે, રજકણ એના ગુણ પર્યાયને પહોંચે, રજકણ એના ગુણ પર્યાયમાં જાય. પણ પરદ્રવ્યના ગુણ પર્યાયમાં એ રજકણ જાય નહીં. સમજાણું કાંઈ? હે ઘર ક્યાં હતું? શું ઘર? હતા ક્યાં? બંગલો કે ના ઘર નો રહ્યો? બંગલો કેમ હતો? હે નંદીભાઈ કોનો? નંદીભાઈ નો બંગલો થી શેઠી નો આઈ દેખાતો ને કાગો છું. હે જોઈએ નહી. હા આ તો જો ભાઈ વસ્તુનું સ્વરૂપ આવું સર્વજ્ઞ પરમેશ્વર સિવાય ક્યાં હોઈ શકે? વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાનથી 3 કાળ 3 લોક જોયા અને તેવું કહ્યું. આ તો મહાસિદ્ધાંત છે. સમજાય છે? આ શ્લોક તો આજે ગાથા છે અને એનો અર્થ શબ્દ જે પડ્યો છે. હવે આપણે અહીં પરમાણુમાં ઉતારીએ તો એ રજકણ જે એક પરમાણુ છે. આ તો ઘણા રજકણમાં પિંડ છે. આ કઈ મૂળ એક ચીજ નથી. કરતા 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 છેલ્લો પરમાણુ નાનો અણુ, એ અણુ જે રજકણ છે એ પોતાના વર્ણગંધ રસસ્પર્શ જે સાથે રહેલા સહવર્તી ગુણો બધા અનંતા એને પહોંચે અને એ રજકણ એની અવસ્થા કાળી રાતી લીલી એને પહોંચે. પણ એ પરમાણુ પોતાની પર્યાયને પહોંચવા માટે બીજા પામે તો આ પામે એમ નથી. સમજાણું કાંઈ? જેમ પાણી ટાઢું છે એ પરમાણુનું પિંડ છે અને એ પરમાણુનો પિંડ એના ગુણને પામે અને એ ટાઢામાંથી ઊની અવસ્થા થઈ એ અવસ્થાને તે પરમાણુ પામે છે. અગ્નિને કારણે એ પરમાણુમાં ઉષ્ણ અવસ્થા પામે એમ વસ્તુમાં નથી એમ કે છે. ભગવાન સર્વજ્ઞને કહેના દ્રવ્યનું પર્યાય માત્ર અલૌકિક વાત છે. એ વાત સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવે એવો જ્ઞાની સાક્ષાત જોઈ છે. એ વસ્તુ આવી છે એમ યથાર્થ જાણે તો જ્ઞાન તત્વ એનું જ્ઞાન હાથું થાય. સમજાણું કાંઈ? હવે આત્મા લઈએ. આ રજકણની વાત થઈ. જો ટાઢાનું પાણી ઊનું થયું એ ઊની એક અવસ્થા છે, પર્યાય છે, એનો સ્પર્શ ગુણ છે અને એ ગુણનો આધાર દ્રવ્ય છે રજકણ. તો એ દ્રવ્ય જે છે રજકણ એ ગુણને પામે, પહોંચે, પ્રાપ્ત કરે, જાય, હોય અને આ પર્યાયને પામે, પહોંચે એમાં હોય, એમાં જાય. સમજાણું? ચોથો બોલ રાતે યાદ આવ્યો છે. બીજું ચોથો બોલ થઈ જાય છે. હેઠે લખ્યો હતો ને જમ લખ્યું હતું ચોથો વાંચું નતું ને. સમજાણું કાંઈ? આ દ્રવ્ય એટલી વસ્તુ, એમ આત્મા વસ્તુ. એ પોતે આત્મા પોતામાં જે જ્ઞાન દર્શન આદિ ગુણો જે અનંત છે
એને પામે, એમાં જાય, એમાં હોય, અને એની વર્તમાન અવસ્થા વિકારી કે અવિકારી, એને એ અદ્રવ્ય પામે, એને એ દ્રવ્ય પહોંચે, એને દ્રવ્ય પ્રાપ્ત કરે, એ દ્રવ્ય પર્યાયમાં જાય. પણ એ પર્યાય મૂકીને પરદ્રવ્યની પર્યાયમાં જાય કે પરદ્રવ્યની પર્યાયને લઈને આત્મા અહીં જાય એમ નથી. એવો વિતરાગી સિદ્ધાંત સમજાણું કાંઈ? પછી એમાં 3 બોલ કાઢ્યા. તમને કયા હતા ને રાતે કયા? જુઓ હવે આ તો આમાં ઉતરવાનું છે ને કે આત્મા દ્રવ્ય એટલે વસ્તુ. હવે એમાં અનુતા ગુણો જ્ઞાન દર્શનાદિ, એને એની અંતિ પર્યાયો વર્તમાન અવસ્થા, તેને દ્રવ્ય પ્રાપ્ત કરે, પહોંચે, જાય કે પામે. એમાં 2 અર્થ થયા, 3 અર્થ થયા ખરી કરતા કે એ દ્રવ્ય જે છે એની વર્તમાન પર્યાયને પ્રાપ્ત કરે, એની ભૂત ભવિષ્યની પર્યાયને પ્રાપ્ત કરે એમ નહીં. બસ વર્તમાન પર્યાયની દ્રવ્ય પ્રાપ્ત કરે, બીજે સમય પણ તે વર્તમાન પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત કરે, ત્રીજે સમય પણ તે વર્તમાન પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત કરે. એટલે ક્રમસર પણ આવી ગયું. પર્યાયનો ક્રમ કહે છે ક્રમ આવ્યું, અને તે દ્રવ્ય પોતાના પર્યાયને પામે. એનો અર્થ કે એ પર્યાયને પોતે પામે, એમાં નિમિત્ત હોય તો પામે પર્યાયને, એમ ન રહી. પોતાના દ્રવ્યથી પોતાની પર્યાયને પામે. પછી ચાહે તો વિખ્યાત પર્યાયને, સમ્યક દર્શન પર્યાયને, ચારિત્ર્યની પર્યાયને, વિતરાગની પર્યાયને, દુઃખની પર્યાયને, એ દ્રવ્ય પોતે પામે. એમાં કોઈ નિમિત્ત હોય તો પામે. એ નિમિત્ત પોતે તેની પર્યાયને પામે. નિમિત્ત બીજું દ્રવ્ય છે તે તેની પર્યાયને પામે, પહોંચી વળે. આની પર્યાયને એ પામે નહીં, આ પર્યાય પામવા માટે એ પામે તો અહીં પામે એમ નથી. એમાં મુંબઈ ન્યાય કી વસ્તુ છે, 2 ને 2 4 જેવી વસ્તુ છે. ન સાંભળીએ ન સમજાય છે કઈ વસ્તુ બીજી થઈ જાય. સમજાવાનું કાંઈ? એટલે કે જે આત્મા છે એ પોતાના પર્યાયને પામે, બીજે સમય તે પર્યાયને પામે. કારણ એક સમય કઈ બધી એક ગુણની એક પર્યાયને પામે, એક સમય બધી પર્યાયને, એક ગુણની બધી પર્યાયને દ્રવ્ય ન પામે. એક સમયમાં તો એ દ્રવ્ય વર્તમાન પર્યાયને પામે, બીજે સમય તે દ્રવ્ય વર્તમાન પર્યાયને પામે, ત્રીજે સમય એ દ્રવ્ય વર્તમાન પર્યાયને પામે. એટલે એ પર્યાયનો ક્રમ થઈ ગયો. એ ક્રમ પણ પામે એ જ દ્રવ્યની વ્યવસ્થા છે, વસ્તુની વ્યવસ્થા છે. એક બીજું કે એ પર્યાય પામવામાં પોતે દ્રવ્ય પામે છે, તે પામે. એ પામવામાં નિમિત્ત હોય તો પામે છે એમ છે નહીં. એટલે નિમિત્ત હોય તો પામે, ઉડી ગઈ વાત, ઉપાદાનથી પામે છે. 2 અને ત્રીજું એ દ્રવ્ય જે વસ્તુ છે અનંત ગુણનો પિંડ, એનો ગુણ અને પર્યાયને પામે. પર્યાય પર્યાયને પામે, પર્યાય પર્યાય વડે પમાય, પર્યાય પર્યાયને પામે એમ નથી. એમાં છે એવું શામાં વસ્તુ છે આત્મા, તો એ આત્મા વર્તમાન પર્યાયને પામે એમ કીધું. કેમ થઈ ગયો? પર્યાય પોતાથી થાય કે પરથી નથા પામે એમ થઈ ગયું. નિમિત્તથી પામે એમ નહીં, પોતા દ્રવ્યથી પામે. અને એ પર્યાયમાં નિર્મળ પર્યાય અને વિકારી પર્યાય એક સાથે હોય તો પણ તે વિકારી પર્યાયથી નિર્મળ પર્યાય પામે એમ નથી. એમાં જો એમ આવ્યું, એમાં ક્યાંય પર્યાય દ્રવ્યને પહોંચે અને કાં દ્રવ્ય પર્યાયને પામે. તો એમાં દ્રવ્ય પર્યાયને પામે અને પર્યાય દ્રવ્યને પહોંચે. હા, પણ પર્યાય પર્યાયને પહોંચે એમ ન આવ્યું. ન્યાય બરાબર છે ને? મારા વકીલ રાખ્યા છે. લોજિકથી ન્યાયથી વસ્તુ એમ છે કે નહીં? વસ્તુ છે એની પર્યાયમાં
રાગ અને મલિન અવસ્થા એને પણ એ પામે, અને એમાં નિર્મળ અવસ્થા થાય તેને પણ પામે. અને એક સમયે બે હોય, નિર્મળ અવસ્થા અને મલિન અવસ્થા, પણ એ બેયને દ્રવ્ય પામે. પણ એ વિકલ્પ રાગ છે માટે નિર્મળ અવસ્થાને પામે એમ નથી વસ્તુમાં. આ પાંચની તકરાર છે મોટી મોટી તકરાર. ઉપાદાન નિમિત્ત નીચે એના પાના તકરાર, એના પાના ખૂટતા નથી લોકોના. અરે ભગવાન, શું કરે શું કરે બાપુ, જેમ હશે તેમ રહેશે. તારા વર્ષોથી ઉત્તરથી કઈ ફેરફાર થશે? તેથી હરીને કહેતે हैं विशेष कहते हैं, विशेष नहीं, એમ નહીં જવા દઈએ. ખૂબ લઢણ કરી. આત્મા છે તે પોતાના ગુણ પર્યાયને પામે. હવે પર્યાય શબ્દ સમ્યક દર્શનની અને ચારિત્રની પર્યાયને પણ દ્રવ્ય પામે એમ ખરું ને? બીજા દ્રવ્યને લઈને નહીં. ઠીક. હવે નિર્મળ સમ્યક દર્શન જ્ઞાનની પર્યાયને દ્રવ્ય પામે. એ રાગની પર્યાય તે સમય છે તેને લઈને પામે એમ નથી. ફરીને ફરીને ધીમેથી આ તો ભગવાનના દ્રવ્યગુણ પર્યાયના ખજાનાની વાતો છે. એ વાતો એને કોઈ બી એને યથાર્થ જ્ઞાન કર્યું. યથાર્થ જ્ઞાન કરે તો એને દર્શન થયા વિના રહે ની શાંતિ મળ્યા વિના. આ તો સમજાયું છે કઈ ગઈ એવી ભાષા આખરી નથી. બહુ સાદું, ઘણું સાદું, ઘણું સરળ, ઘણું સરસ. ઘણું સાદું, ઘણું સરળ ને ઘણું સરસ. આનંદ હે પ્રત્યેક પર્યાય કી સ્વતંત્રતા, પણ એનો કેમ ન્યાય કે તે દ્રવ્ય તે પર્યાયને પામે. એમાં પરને લઈને પામે ને પર હોય તો પામે રહ્યું નહીં. બધા બીજે સમય પણ તે દ્રવ્ય તે પર્યાયને પામે. એટલે આડી વળી પૂર્વની પર્યાયને પામે, ભવિષ્યની પર્યાયને પામે હોઈ શકે નહીં. વર્તમાન તે દ્રવ્ય તે પર્યાયને પામે એટલે કેમ થઈ ગયો? હવે એ દ્રવ્ય પોતાની પર્યાયને પામે એટલે નિમિત્તને લઈને પામે એ વાત રહી નહીં. બે ત્રીજું, એ દ્રવ્ય પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયને પામે તે જ કાળે રાગ પણ હોય છે સાધન નહીં. પણ એ દ્રવ્ય પોતે નિર્મળ પર્યાયને પામે ને રાગને પામે. તો રાગનું જ્ઞાની જ્ઞાન કરે એને પામે, અને રાગ છે એને પણ જાણે. પણ રાગ છે માટે નિર્મળ પર્યાય પામે. એ આ ત્રણ બોર્ડમાં એ રીતે નથી આવતું. સમજાણું કાંઈ? શું હીરાલાલજી તમે વાતે કે નહીં? મારે જેવું ભાઈ આવું મારા આગળ ધર્મ સમજવા માટે આવું કરવું પડશે. કરી નાખીએ ભાઈ, આ 5-6 હજાર ખર્ચી નાખીએ, મંદિર કરી નાખીએ, પૂજા છે. ના એમાં કઈ ધર્મ નથી. સાંભળે એમાં થાય તો પેલો શું વિકલ્પ જે છે એને દ્રવ્ય પ્રાપ્ત કરે. મંદિરને પ્રાપ્ત કરી શકે નહીં એમ કે છે. મંદિરને પમાડી શકે, પામી શકે એમ નહીં. ઠીક. એ જીવ જયારે મંદિર આદિમાં પૂજા ભક્તિમાં હોય તો વિકલ્પ જે છે શુદ્ધ એને પામે. બસ એટલું. એ વિકલ્પને પામે તો પરને લઈને નહીં, પોતાને લઈને પામે. બસ એટલું વિકલ્પ પણ છે. હવે ધર્મ પામે ત્યારે પણ દ્રવ્યને લઈને પામે. વસ્તુ જે છે ન્યાયિક પ્રકાર એની દ્રષ્ટિ થતા તે દ્રવ્ય નિર્મળ પર્યાયને પામે. તે દ્રવ્યને લઈને નિર્મળ પર્યાય પ્રમાણે પેલો રાગ હતો, પૂર્વે રાગ હતો માટે અત્યારે આ પર્યાય છે એ તો પ્રશ્ન છે જ નહીં ભાઈ. પૂર્વે રાગ હતો ને અત્યારે નિશ્ચયથી પ્રશ્ન છે જ નહીં. કારણ કે દ્રવ્ય તો પર્યાયને પ્રાપ્ત કરે છે. ન્યાય સમજાય છે કાંઈ? હા, જગતનું સતનું સતપણું પ્રસિદ્ધ કર્યું છે. કુમકુંડ આચાર, અમૃતના આચાર, દિગંબર સંતો જંગલમાં રહીને વાસ્તવિક તત્વોને પ્રસિદ્ધ મૂક્યું છે. વાતો રતી છે ને શું છે? શીખા
તત્વ પ્રદીપિકા, તત્વને દેખાડનારી દેવી, તત્વને દેખાડનારી દેવી કે તત્વ આવું છે કે એ તત્વ એવું છે આત્મા કે પોતાના જે અનંત ગુણ વસ્તુ છે ને, વસ્તુ તો દ્રવ્ય થયું, પણ વસ્તુના ગુણ શું? કે જ્ઞાન, દર્શન, આનંદ, અનંત ગુણો. બસ એ અનંત ગુણો ત્યાં પમાય, દ્રવ્ય પોતે પામે અને પહોંચી વળે તેમાં. અને એ અનંત ગુણની વર્તમાન અવસ્થા મલિન કે નિર્મળ એને દ્રવ્ય પામે, એ દ્રવ્ય પહોંચી વળે. એનો અર્થ થયો કે એ વિકારી પર્યાયથી વર્તમાન નિર્વિકારી પર્યાય પમાય એમ નહીં, અને પૂર્વની વિકારી પર્યાયથી પછી નિર્વિકારી પમાય એમ ન રહ્યું. ભાઈ સમજાય છે? કાંઈ શુભરાગ હતો માટે પછી સમ્યક દર્શન પામે એમ ન રહ્યું, કારણ કે પછી પણ દ્રવ્ય પોતાની પર્યાયને પ્રાપ્ત કરે છે. આ રાગની પર્યાયને લઈને દ્રવ્ય પર્યાયને પ્રાપ્ત કરે છે એમ છે નહીં. સમજાણું આમાં? દ્રવ્ય જે છે વસ્તુ એ પોતાની પર્યાયને પ્રાપ્ત કરે, એમાં ભલે તે વખતે નિર્મળ અને મલિન બે પર્યાયો, પણ એ દ્રવ્યથી પર્યાય પ્રાપ્ત થાય છે, પરને લઈને નહીં. ઠીક. અને એ દ્રવ્યથી પર્યાય પ્રાપ્ત થાય છે એટલે વિકલ્પની પર્યાયને લઈને નિર્વિકલ્પની પર્યાય વર્તમાન પ્રાપ્ત થતી તેમ ભૂતની વિકલ્પને લઈને પછીની પર્યાયને પ્રાપ્ત થાય એ તો વસ્તુમાં છે નહીં. હા, સમજાણું? કાંઈ ભાઈ સમજાય છે કે નહીં? એની વાત એનો સિદ્ધાંત સરળ અને સીધો સતને સિદ્ધ કર્યો. આમાં વાદને અવકાશે ક્યાં છે? હે આનું ભાઈ તું ક્યાં છો? તારા દ્રવગુણ પર્યાયમાં છો એ ક્યાંય બીજામાં? હવે તારા દ્રવગુણ પર્યાય એટલે શું? કે દ્રવ્ય એટલે ગુણ પર્યાયનો પિંડ, ગુણ એટલે એની શક્તિ, સ્વભાવ, પર્યાય એટલે એની અવસ્થા. હવે એ ગુણ પર્યાયને પ્રાપ્ત કરવામાં કારણ કોણ? તો દ્રવ્ય કીધું. જેવો ગુણોને પર્યાયોને પામે, પ્રાપ્ત કરે, પહોંચે, આ એટલામાં આ બધી વ્યાખ્યા સમાય છે. ભાઈ યાદ ક્યાં રાખો ને? આ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. ભક્તિ એટલે પરની ભક્તિ વિકલ્પ છે, તો એ વિકલ્પને પ્રાપ્ત કરે તો રાગ ને છે. હવે ધર્મને પ્રાપ્ત કરે એટલે શું? કે પોતે શુદ્ધ દ્રવ્ય જે છે એની દ્રષ્ટિ કરતા એ નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે, એ દ્રવ્યને લઈને દ્રવ્ય પોતે પ્રાપ્ત કરે છે. એ ભગવાનની મૂર્તિને લઈને સમ્યક દર્શન પર્યાય પ્રાપ્ત થાય છે એમ છે નહીં. ભારી વાત ભાઈ. ભગવાનની વાણી છે કાને પડે છે, વાણી છે તો જડની પર્યાય છે. એ વાણીની પર્યાયને તે પરમાણુ પામે છે, પરમાણુ પામે છે, પરમાણુ પહોંચે છે, પરમાણુ પ્રાપ્ત કરે છે. આત્મા એને પ્રાપ્ત કરતો નથી. આત્મા તે ક્ષણે પોતાની જ્ઞાન ગુણની પર્યાયને પ્રાપ્ત કરે છે, એ વાણીને લઈને પ્રાપ્ત કરે છે એમ નથી. આ શબ્દમાં તો ઘણું જિનેન્દ્ર શબ્દ બ્રહ્મા, જિનેન્દ્રના શબ્દ બ્રહ્મા આવેલી તત્વોની વ્યવસ્થા એમ નીકળ્યું છે ને. જો જિનેન્દ્રના શબ્દ બ્રહ્મા અર્થોની વ્યવસ્થા, જો એના માટે શબ્દ છે ને ઉપર 85 ઉપર પહેલી લીટી ગાથા છે ને, શરૂ થાય એના ઉપર. ભાઈ બતાવો મહેમાનને ગાથા ઉપર. હવે જિનેન્દ્રના શબ્દ બ્રહ્મા, વિતરાગદેવના જિનેન્દ્ર, જીનના પણ ઇન્દ્ર, સર્વજ્ઞદેવ. શબ્દ બ્રહ્મા અર્થોની વ્યવસ્થા, પદાર્થોની સ્થિતિ, પદાર્થની મર્યાદા, પદાર્થની અવસ્થા કઈ રીતે તે વિચારે છે
આવી પદાર્થની વ્યવસ્થા છે. જિનેન્દ્રના શુદ્ધ બ્રહ્મમાં આવે સમજાણું કાંઈ? ત્રણેય એમાં આવી ગયા. આ મોટી તકરારના પ્રશ્નનો ખુલાસો એટલી ચર્ચા ખાણિયામાં કરી છે. મોટા 2 પુસ્તક 8 રૂપિયાના વાંચે ને ભાઈ, થોડા થોડા વાંચે બધા. ભાઈ તો બહુ વાંચે તમારે. સમજાણું કાંઈ? કે છે ભગવાન એની શબ્દ બ્રહ્મની વાણીમાં એ આવ્યું છે પદાર્થની સ્થિતિ, પદાર્થનું સ્વરૂપ, પદાર્થની મર્યાદા, પદાર્થની વ્યવસ્થા. કે પ્રત્યેક દ્રવ્ય જે છે એ પોતાની શક્તિ અને તેની પર્યાયમાં છે, તેમાં છે, તેમાં છે, તેને પ્રાપ્ત કરે છે, તેને પામે છે, એમાં જાય છે, એના શું કરે? જાણું કાંઈ? બસ એક સિદ્ધાંતમાં, એક જ પહેલો સિદ્ધાંત, એમાં આખી દુનિયાની વ્યવસ્થા આખી સમાઈ બધી. સંબંધની સમાણી નિમિત્ત વિના થાય પોતાથી સમાણું, અને વ્યવહારથી નિશ્ચય વર્તમાન થાય એમ નહીં, અને વર્તમાન વ્યવહાર પહેલો પછી નિશ્ચય એમ નહીં ભાઈ. કારણ કે દ્રવ્ય પોતાની પર્યાયને પ્રાપ્ત કરે ત્યાં પૂર્વે વ્યવહાર હતો તે નીચે પ્રાપ્તિ વસ્તુનો વ્યવસ્થા જ નથી. સમજાણું કાંઈ? વસ્તુ પોતે જ્ઞાનાનંદ ભગવાન આત્મા એ દ્રવ્ય વસ્તુ, એ વસ્તુ પોતે એનું લક્ષ થતા પોતે નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે છે. વર્તમાન એટલે પૂર્વે રાગ હતો માટે પર્યાય પ્રાપ્ત કરે. એ દ્રવ્યનું સ્વરૂપ જ નથી. દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયને પામે એવું દ્રવ્યનું સ્વરૂપ છે. પૂર્વની પર્યાયને લઈને વર્તમાન પર્યાય પામે દ્રવ્ય એવું દ્રવ્યનું સ્વરૂપ નથી. તેમ પૂર્વની પર્યાયને લઈને વર્તમાનમાં નિર્મળ પર્યાય પામે, પર્યાયને લઈને પર્યાય પમાય એવું પર્યાયનું સ્વરૂપ નથી. એવું પર્યાયનું સ્વરૂપ નથી. શું કીધું? સમજાણું કાંઈ? હા, ભગવાન આત્મા આપણા તો દ્રવ્ય પર્યાયમાં આપવું વસ્તુ છે. એ જ્ઞાનાનંદ સ્વરૂપ, ચિદાનંદ ભવ સ્વરૂપ દ્રવ્ય. એ દ્રવ્ય એના ગુણને એની વર્તમાન અવસ્થાને પામે. આ એક સિદ્ધાંત આપતો. હવે એ દ્રવ્ય પોતે પોતાના ગુણ પર્યાયને પામતા પૂર્વની અવસ્થાને પામ્યો છો માટે વર્તમાન એ દ્રવ્ય આ પર્યાયને પામે એમ નથી. તેમ વર્તમાન પામતા નિમિત્ત હતું માટે પામે એમ નથી. તેમ તેની પર્યાય એક દ્રવ્યની વર્તમાન પર્યાયને પામે, બીજી વર્તમાન પર્યાયને જે તે દ્રવ્ય પામે, એ ક્રમસર ચાલ્યું જાય છે એની અંદર પ્રવાહ. એવી તત્વની વ્યવસ્થા અને અવસ્થા. હા, એ ભાઈ ભાઈ કેટલું સમજાયું છે જોવું તો ખરા. સંદાચાર દિગંબર મુનિ સંત સંમત 49 જંગલમાં હતા, અને અમરચંદ્રાચાર્ય ટીકાકાર 900 વર્ષ પહેલા એ દિગંબર મુનિ સંત. આ એક ટુકડામાં કેટલો સમાવેશ કર્યો છે સમજાણું કાંઈ? પણ આ જગતના પ્રાણીને બહારનો ભ્રમને મોહ એને ખુદ પડવા દેતો. જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ છે આ રીતે જાણે તેને જ્ઞાન તત્વ કહેવામાં નહીં. આ જ્ઞાન તત્વ છે ને, ચૈતન્ય જ્ઞાન તત્વ ભગવાન જ્ઞાન સ્વરૂપ એ પોતાની પર્યાયને, જ્ઞાનની નિર્મળ પર્યાયને પોતે પામે છે. એ વખતે રાગ હોય તો પણ એ દ્રવ્ય પોતે પામે છે. એ રાગને લઈને જ્ઞાનની પર્યાય પામે છે નહીં, શબ્દની પર્યાયને જ્ઞાનની લઈને જ્ઞાન પર્યાય પામે છે નહીં, આ પુસ્તકને લઈને પામે છે નહીં, આ ઇન્દ્રિયો છે એ જડ છે, એ પણ એની પર્યાયને ઇન્દ્રિયો પામે છે. એ પર્યાય છે માટે જ્ઞાન પર્યાયને પામે દ્રવ્ય છે, તો દ્રવ્યનું સ્વરૂપ નથી. ઓ નંદનભાઈ ત્યાં વાંચો સગની ઘરે આ રીતે નહીં સમજાતું હોય ત્યાં.
હાથું તો આ પડાવી હતી હા પણ જે રીતે ત્યાં રહીને સમજાય છે એ કાળ ન હોય તો ન સમજાય એમ ખરું ને. હા હા સમજાણું આમાં આ તો ઘૂંટીને ઓલા બદામનું તેલ કાઢવું હોય તો બે લહરકા મારીને પણ પાછો હાલ્યો જાય તો લહરકા મારીને તેલ નહીં નીકળે એમાંથી નીકળે. બદામ હોય ને ઉઠી જાય પાણી પીવા જાય આમ કરીને દિશાઈ જાય આમ કરીને વાતન તરફ મળે એ તો લઢણ નીકળે તો એમાંથી તેલ બદામનું નીકળે. એમ આત્માના દ્રવ્યોની પરીની વાસી વ્યવસ્થા વારંવાર મનન કરે તો એને દેખાય. સમજાણું કાંઈ એને ભાવમાં ભાષણ ને પ્રતીક આપવી જોઈએ ને. એમ કે અમે ભગવાન કેમ માનું પણ ભગવાન કીધું શું કઈ રીતે કહ્યું એને સમજાવી નથી તે પ્રતીક દે છે. સમજાણું કાંઈ ભગવાને કીધું છે પર્યાયને દ્રવ્ય પામે દ્રવ્ય પર્યાયને પામે દ્રવ્ય પર્યાયને પામે પણ એટલે શું પણ એનો અર્થ નહીં. જેવો ગુણોને અને પર્યાયોને પામે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. જો એવા અર્થો તે દ્રવ્યો છે ને છેલ્લે. જેવો ગુણોને પર્યાયને પામે પ્રાપ્ત કરે પહોંચે અથવા જેવો ગુણોને પર્યાય વડે પમાય. દેખો એ દ્રવ્યનું લક્ષણ ગુણને પર્યાય વડે જાય. પરના નિમિત્તે દ્રવ્યનું લક્ષ જાય ને આ દ્રવ્ય સ્થિત થાય એમ છે નહીં. સમજાણું કાંઈ જેવો એટલે દ્રવ્યો એટલે વસ્તુ ગુણો અને પર્યાયો વડે દેખો અમાય ગુણો પર્યાયને પામે. આમાં વડી પાછો શબ્દ કેમ વધારે એનું છે ને વડી છે ને પેલા વડી નથી તમારા પેલાનું શું છે આને પામે પણ એમાં વડી જોઈએ પેલા વડી નથી. તમારે છતાં નહીં કીધું આના વડે જણાય કમાય છે એટલે પામે એમ છે ને ફેર. હા હા પર્યાયોને પામે અને આ પર્યાય વડે કમાય એમાં ફેર પડ્યો. પ્રાપ્ત કરે પ્રાપ્ત કરાય પહોંચે પહોંચાય એટલો ફેર પડ્યો ને ન્યાયથી. સમજાણું કાંઈ જે વસ્તુ છે એ પોતાના ગુણ પર્યાયને પામે પહોંચે અને પ્રાપ્ત કરે એટલું થયું. હવે જો આમાં શબ્દ ફેર્યો જેવો એટલે દ્રવ્ય છે એ ગુણ પર્યાય વળી પમાય. ઓલામાં પામે હતું એને પમાય. ઓલામાં પ્રાપ્ત કરે એમ હતું આમાં પ્રાપ્ત કરાય. ઓલામાં પહોંચે હતું આમ પહોંચાય. ઠીક છે સમજાણું કાંઈ એટલે હું છે આ તો મારે માથાકૂટ છે ત્યાંથી હાથે સમજણ છે. આવી માથાકૂટ કરતા ભક્તિ કરી નાખી ભગવાનની થઈ રહ્યો કીધું તમને એને ભાઈ ત્યાં 1,00,000-2 લાખનું મંદિર કરાવી નાખું જાઓ. અહીં તો કે છે કે મંદિરની પર્યાયને એના પરમાણુ પ્રાપ્ત કરે અને પર્યાય વળી ગુણને પર્યાય વળી તે દ્રવ્ય લક્ષમાં આવે. ગુણને પર્યાય વળી એ દ્રવ્ય લક્ષમાં આવે છે. એ ગુણ પર્યાય વળી જોડે કોણ હતો એ લક્ષમાં આવતું સમજાણું કાંઈ. હા વિતરાગનું દ્રવ્યાનુયોગ એટલે તત્વજ્ઞાન અલૌકિક વસ્તુ છે. અલૌકિક પણ લોકોને અભ્યાસ મળે એટલે એનું એવું લાગે શું થયા હવે અમારે ધર્મ કરવો છે. હવે અમારે
કર્મ કરવું છે કોને? દ્રવ્યને કે બીજાને? કે તું દ્રવ્ય કોણ છો? આત્મા. તો તારી ધર્મની પર્યાય દ્રવ્ય વળી પ્રાપ્ત થાય છે, સમજાય છે? અને પર્યાય વળી દ્રવ્ય જણાય છે. આ પર્યાય આ દ્રવ્યની છે, એ વળી દ્રવ્ય જણાય છે. પરવળી દ્રવ્ય જણાતું, પરવળી દ્રવ્ય પમાતું, પર્યાય વળી દ્રવ્ય પમાય છે. પર્યાય વળી પ્રાપ્ત કરાય છે. એ ગુણ પર્યાય ભેગા લે. એ પર્યાય ગુણ પર્યાય વળી દ્રવ્યને પહોંચાય છે. ગુણ પર્યાય વળી દ્રવ્યને પહોંચાય છે. પર વળી દ્રવ્યને પહોંચાતું નથી ભેગા થાય. પરવડી નથી પહોંચવાતો. ગુરુ ને શાસ્ત્ર ને દેવથી નથી પહોંચવાતો. એમ કે ભગવાન પોતે કહે છે. ભગવાન એમ કે છે કે તારા દ્રવ્યને પહોંચવા માટે તારા ગુણ પર્યાય વળી પહોંચાય છે. અમારાથી તારા દ્રવ્યને પહોંચાતું વિતરાગ પરમાત્માની વાણી, ભગવાનનું જ્ઞાન આમ છે. ભાઈ શું થાય છે? જાણું કાંઈ તીર્થંકર દેવ, ત્રિલોકનાથ પરમેશ્વર વિતરાગ એમ કે છે અમે અમારી પર્યાયને પ્રાપ્ત કરીએ, પામીએ, પહોંચીએ છીએ. અમે તમારી પર્યાયને પ્રાપ્ત કરાવનારા નથી. અમે અમારી પર્યાય દ્વારા અમે આને પામી છે દ્રવ્યને. અમારી પર્યાય દ્વારા તમને પામતા કે અમારા શિષ્યો છે, ગંધર્વો છે. સમજાણું કાંઈ? જેવો ગુણો અને પર્યાયો દ્વારા કમાય છે, પ્રાપ્ત કરાય છે, પહોંચાય છે. પોતાના ગુણ પર્યાય દ્વારા દ્રવ્યને પહોંચાય છે. પરની પર્યાય દ્વારા દ્રવ્યને પહોંચાતું, પરની પર્યાય દ્વારા ગુણને પણ પહોંચાતું, પોતાના ગુણ પર્યાયથી દ્રવ્યને પહોંચાય. એવા અર્થો તે દ્રવ્યો છે. દ્રવ્યની વ્યાખ્યા છે. આપણે દ્રવ્યની વ્યાખ્યા છે ના, આ વિતરાગની વિદ્યા, જૈન વિદ્યા. હજી એને પાઠશાળા પહેલી આ શીખવું જોઈએ. સમજાણું કાંઈ? એને ઠેકાણે બીજા કાંઈ ખબર ન મળે. આખા વખત થાય તો ખબર ન મળે. દ્રવ્ય ગુણ એટલે શું, કોણ જાણે શું છે? સમજાણું કાંઈ? એ અર્થો તે દ્રવ્યો છે. દ્રવ્યનો અર્થ કહેવામાં આવે છે. એમ કે ગુણને અર્થ કહેવામાં આવે, પર્યાયનો અર્થ કહેવામાં આવે, દ્રવ્યને પણ અર્થ કહેવામાં આવે. આ જો નીચે અર્થ છે. રૂ ધાતુમાંથી અર્થ શબ્દ બન્યો છે. રૂ એટલે પામવું, પ્રાપ્ત કરવું. નીચે પહોંચવું, જવું. અર્થ એટલે જે પામે, પ્રાપ્ત કરે, પહોંચે તે અર્થ. જેને પમાય, પ્રાપ્ત કરાય, પહોંચાય તે અર્થ. સમજાવું? બહુ અત્યાવીસ મિનિટ અલૌકિક વસ્તુ. એક જ ન્યાય, એક જ સિદ્ધાંતે આખો વેદ જ્ઞાન. આમ છે આ દ્રવ્ય પર્યાયને પ્રાપ્ત કરે, ગુણ પર્યાય દ્રવ્ય પ્રાપ્ત કરે. આમ એમ કરીને ગુણ પર્યાય સિદ્ધ કરવા છે. સમજાવું કાંઈ? અહીંયા દ્રવ્ય સિદ્ધ કરવાની. તો જો હવે ગુણો નામ છે. જેવો ગુણોનો પર્યાય પમાય કોણ કે દ્રવ્ય, એ દ્રવ્યની સિદ્ધિ કરી છે. દ્રવ્ય તે પોતે ગુણ પર્યાયને પ્રાપ્ત કરે અને ગુણ પર્યાય વડે દ્રવ્ય પ્રાપ્ત થાય. એ હજી દ્રવ્યની વ્યાખ્યા બેની થઈ. અર્થ પરથી સમજાણું કાંઈ? હવે ગુણોની વ્યાખ્યા. હવે ગુણને અર્થ કીધો કેમ, ગુણને પણ અર્થ કીધો કેમ, પછી પર્યાયને અર્થ કીધો કેમ, બે જુદા પાઠ છે. આમાં બધા ભેગા લીધા કે ગુણોને પર્યાયોને પ્રાપ્ત કરે અને ગુણોને પર્યાય વળી પમાય. બે ભેગા એક હારી લીધા, એક એકને જુદા ન પડ્યા. બધું ભેગું કરવું છે ને. ગુણ પર્યાયને પામે ને ગુણ પર્યાય વડે પમાય એમ થઈ. હવે ગુણો કોને કહેવા?
જેમ કે આત્માના જ્ઞાન દર્શન આદિ ગુણો ટીકાવ રહેનારા, આ પરમાણુના રંગ ગંધ રસ પર ટીકાવ રહેનારા જીવો દ્રવ્યોને આશ્રય તરીકે પામે, એ દ્રવ્યોના આધાર તરીકે પમાય. સમજાય છે? પામે એમ છે કેમ છે ને. પછી જીવો દ્રવ્યોને આશ્રય તરીકે પામે, ગુણ દ્રવ્યને આશ્રય તરીકે પામે, ગુણો દ્રવ્યના આશ્રય તરીકે પ્રાપ્ત કરે, ગુણો દ્રવ્યોને આશ્રય તરીકે પહોંચે, એને ગુણ કહીએ. આત્માના જ્ઞાન દર્શન ગુણ એ દ્રવ્યના આશ્રય તરીકે પહોંચે પામે. એમ પરમાણુના ગુણો રંગન રસ દ્રવ્યના આશ્રય તરીકે મળે. આશ્રય એટલે આધાર, દ્રવ્યોને આધાર તરીકે પામે, પ્રાપ્ત કરે તે પહોંચે. અથવા જેવો આશ્રયભૂત દ્રવ્યો વડે, હવે ગુણો દ્રવ્યો વડે પમાય, એ ગુણો આશ્રયભૂત દ્રવ્યના આધારે પમાય, એ ગુણો દ્રવ્યને આધારે પમાય, દ્રવ્યને આધારે પ્રાપ્ત કરાય, દ્રવ્યના આધારે પહોંચાય, એવા અર્થો તે ગુણો છે. વ્યાખ્યામાં બધી આપણે ગુણ કરીએ, દ્રવ્યમાં વિશે થઈ. આને ગુણો કહેવામાં આવે. શું કહ્યું? આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, એને આશ્રય તરીકે આધાર તરીકે દ્રવ્ય છે, તેથી તે કમાય છે. અને એ ગુણ જે ગુણો છે તે તેના વડે આશ્રયભૂત દ્રવ્યો વડે પમાય છે. આશ્રયભૂત ગુણો ક્યાં એનો આધાર જે દ્રવ્ય તેના વડે પમાય છે. દ્રવ્યોને આશ્રય તરીકે પામે છે અને દ્રવ્યોના આશ્રયભૂત તરીકે પમાય છે. એને ગુણ કહેવામાં આવે. આ તો યાદી ભાષા યાદ રહેની આ મળે બહુ ટૂંકી અને ઘણી સરસ ને ઘણી સરળ. હવે એને કઈ અરે રખડતા આત્માને 84ના અવતારમાં દુઃખી થઈ, ચાહે તો શેઠિયાના અવતાર હોય, ચાહે તો રાંકાનો હોય, ચાહે તો નરકના હોય, ચાહે તો સ્વર્ગના હોય, એ દુઃખી છે. આત્માના આનંદની એને પ્રાપ્તિ નથી. એ દુઃખથી મુક્ત થવું હોય એને આવું દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન કરવું. દુઃખથી મુક્તિની વ્યાખ્યા આવે છે કે નહીં? પછી સમજાવું કાંઈ આમ કરે તો એને એમ થાય કે મારા ગુણો પરથી મળશે ને પરમાં ગોતું તો મળશે નહીં. થાય મારા ગુણો મારા દ્રવ્યમાં ગોતું મળશે. સમજાવું કાંઈ? હવે પર્યાય વધારે તો દ્રવ્ય પર્યાયની વાત છે. ગુણો તો સમાન તરીકે આધાર નિરાશ્રય ગુણા ગુણા આવે છે. નિરાશ્રય ગુણા દ્રવ્યને આધારે ગુણ છે. દ્રવ્યને આધારે ગુણ મળશે અને ગુણ વળી દ્રવ્ય મળશે. અને તેનો આધાર દ્રવ્ય છે. ગુણ વળી દ્રવ્ય ક્યાં છે? દ્રવ્ય વળી ગુણ મળશે. દ્રવ્ય વળી ગુણ મળશે. દ્રવ્ય વળી ગુણ મળશે. એમાં ગુણ છે, દ્રવ્ય વળી મળશે. હવે પર્યાય જેવો જાય આમાં આવ્યો. જેવો દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે. શું કે છે? જે કોઈ આત્માને પરમાણુ દ્રવ્ય છે તે ક્રમ પરિણામથી પર્યાયને પામે. પર્યાયને ક્રમ પરિણામથી પામે. ક્રમ પરિણામથી પામે. આત્મા છે ક્રમ પરિણામથી પર્યાયને પામે. પરમાણુ છે ક્રમ પરિણામથી પર્યાયને રંગગંધની પામે. તેમ પામેની વાત છે. જેવો દ્રવ્યોને પર્યાય ક્રમ પરિણામથી પામે. દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે, ક્રમ પરિણામથી પ્રાપ્ત કરે, ક્રમ પરિણામથી પહોંચે. અથવા જેવો દ્રવ્યો વડે ક્રમ પરિણામથી દ્રવ્યો વડે ક્રમથી પમાય. એ આત્માથી ક્રમ પરિણામથી પર્યાય પમાય. દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે એ પર્યાય દ્રવ્યોને ક્રમ પોતે પણ પર્યાય દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે અને દ્રવ્યો વડે ક્રમ પરિણામથી પમાય. ભાષા ભારે ટૂંકી. હા આવશે ને સોનાનો દાખલો આપી. સોનાનો દાખલો આપીને સિદ્ધ કરશે. લાકડાનો દાખલો આપીને સિદ્ધ કરશે.
બે એક નથી, એક જેવું દેખાય છે. અહીંયા દ્રવ્યગુણ પર્યાય સ્વતંત્ર પોતાના છે, પરને લઈને નથી. પર પણ તેના દ્રવ્યગુણ પર્યાયને લઈને છે, આને લઈને નથી. આવું સ્વતંત્ર વસ્તુ છતાં એટલા વાદ વિવાદને ગોઠા શાસ્ત્રોના આધાર ત્યાં કઈ વ્યવહાર છે, નિમિત્તિ થાય, બે કારણે કાઢતા. એ તો એક બીજી ચીજ છે, હું ત્યાં જણાવ્યું છે. આ રીતે સિદ્ધ કરે ત્યારે બીજી એક ચીજ છે એનું જ્ઞાન કરાવવા એ ચીજ કીધી છે. એને લઈને થાય તો આ વાત આ ખોટી પડે. આ ખોટી પડવા ત્યાં નિમિત્તની વાત કરી છે ને, એ વખતે બીજી ચીજ એને અનુકૂળ હોય છે એવું જ્ઞાન કરાવવા બીજી ચીજનું સ્વતંત્ર પ્રકાશમાં ખલાસ બતાવ્યું છે. પામે છે સ્વતંત્ર પ્રકાશની પર્યાય પોતાને લઈને, નિમિત્તને લઈને નહીં. ત્યારે એકરૂપ અવસ્થા કેમ નથી? તો ક્રમ પરિણામ થતી એકરૂપ અવસ્થા હોય ને દ્રવ્યની. સમજાણું કાંઈ? જેવો દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે, દેખો વસ્તુને ક્રમ પર્યાયથી દ્રવ્ય પામે, પહોંચે, જાય, અથવા જેવું દ્રવ્યો વડે ક્રમ પરિણામથી ક્રમે થતા પરિણામને લીધે પમાય, દ્રવ્યો વડે ક્રમે પરિણતા થતા પમાય, ક્રમે ક્રમે પમાય. દ્રવ્યમાં એક હારી પામવા જાય અનંતા ગુણની પર્યાય તો આવે નહીં. તો વસ્તુના ભગવાનના એકડા હતા, 1 થી 10 જેમ મૂળ સંખ્યાના એકડા છે. પછી 11, 12, 13 લાખ કરોડ કરોડ બધા આંકડા ગણો તો પણ 1 ને 10 ની અંદર હોય. 56,57,353 પણ એમાં એ 10 આંકડા સિવાય 11 આંકડા આવ્યો એમાં આંકડો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને મીંડું બસ. એમ આ આખી જગતની વ્યવસ્થામાં ભગવાને કહી દ્રવ્યગુણ પર્યાય 3 માં બધું આવી જાય છે. સમજાણું કાંઈ? સંખ્યામાં જેમ 10 માં આવી જાય છે એમ વસ્તુની વ્યવસ્થા 3 માં આવી જાય. એને ગૂંચવા જવું પડે ને, ધર્મ કરવો પરથી થતો છે. ધર્મની પર્યાયને પ્રાપ્ત દ્રવ્ય કરે છે અને કર્મ પરિણામથી દ્રવ્ય પોતે પ્રણમે છે. કર્મ પરિણામથી દ્રવ્ય પોતે પ્રણમે છે કે દ્રવ્યનું પ્રણમન પરને લઈને છે એ દ્રવ્ય પોતે કર્મ પરિણામે પ્રણમે છે. સમજાણું કાંઈ? કે પહેલી પર્યાય આવી હતી ને બીજી પણ એ રૂપે કર્મે પોતે પ્રણમે છે. દ્રવ્ય પરને લઈને છે એમ છે. ત્યારે ફેર પડે છે ને. ઘરે હતા ત્યારે અમુક જાણી નહોતું, અહીંયા બિચારા જ્ઞાન થાય ફેર નથી. આને લઈને આવતું નથી, શબ્દને લઈને. ભગવાનભાઈ મુંબાસા મર્યા હોય તો આ જ્ઞાન હોય ત્યારે આવું એની દુનિયામાં નહીં. આ તો બીજું કેવું છે કે આવ્યા માટે આ જ્ઞાનની પર્યાય આને લઈને થઈ અને ન્યા બીજી થઈ હતી બીજાને લઈને એમ હતું. એમ કે છે ને જો આપણે ત્યાં કરવા જઈએ છીએ બાપુ તો જવાનો રોગ હોય તો જાય, પણ એની પર્યાયને તે દ્રવ્ય ક્રમે પ્રાપ્ત પામે છે. એનું ક્રમ પરિણમન છે તે દ્રવ્યથી પમાય છે, નિમિત્તથી પમાતો. સમજાણું કાંઈ? જીવો એટલે પર્યાયો દ્રવ્યોને ક્રમ પરિણામથી પામે, પ્રાપ્ત પહોંચે. દ્રવ્યોને પર્યાયો અને જેવો દ્રવ્યો વડે કર્મ પરિણામથી પમાય, એ પોતાના દ્રવ્ય વડે કર્મ પરિણામથી પમાય, પ્રાપ્ત પહોંચાય એવા અર્થો તે પર્યાયો છે. જો દ્રવ્યને અર્થ સિદ્ધ કર્યો, ગુણને અર્થ સિદ્ધ કર્યો અને પર્યાયને અર્થ સિદ્ધ. 50 મિનિટ તો થઈ એમાં. 2 માં સીતાજી તો લીટી દીધી વસ્તુ છે નાખી કાંઈ.
तो सेठी ख्याल आते हैं कि नहीं? हाँ, पीछे तो આવવું જોઈએ ને તો આવા એમ કહેવાય. બેઠો ભાઈ કે લૂંટો બોલે છે એમ કેવું સમજાય છે તો લૂંટો મળી જાય. ગીતો નામ આવતા કઈ લૂંટો મળી જાય. ગીતો હોય છે રાજા એમ જાય. હવે એને ઘરને જોયું નથી અને પરને જોયું, પોતાની કળા જ આવડતી નથી એમ ભગવાન તો ભાઈ તું દ્રવ્યથી દ્રવ્યો વળી તારી પર્યાય મળે છે. દ્રવ્યો વળી પમાય છે, દ્રવ્યો વળી પહોંચે છે, દ્રવ્યો વળી પર્યાયમાં જવાય છે. પર વળી પર્યાયમાં જવાતું અરે વિકારી પર્યાય પણ દ્રવ્યો વળી જવાય છે એમ કે છે પમાય છે. એ કર્મના ઉદયને લઈને વિકાર પમાય છે એમ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? જ્ઞાનાવરણીને લઈને જ્ઞાન ઢંકણું એ તો નિમિત્તનું કથન છે. જ્ઞાનની પર્યાયની હીણાવસ્થાને દ્રવ્ય પ્રાપ્ત કરે છે. બહુ સીધોનો માર્ગ છે, પણ હવે વાદ વિવાદે ચડાવી દીધો છે ને. આના આ લખાણ છે, પણ આ બધા લખાણ છે, પણ આ લખાણને છોડીને ખોટા પાડીને લખાણ ન હોય. સમજાણું કાંઈ? હવે એનો દાખલો આપે. સોનાનો દાખલો આપી એની દ્રવ્યગુણ પર્યાયને સિદ્ધ કરે છે. જેમ દ્રવ્ય સ્થાન્ય, દ્રવ્ય સમાન, દ્રવ્યના દ્રષ્ટાંતરૂપ. દ્રવ્ય એટલે વસ્તુ. વસ્તુ જે છે આત્મા, પરમાણુ આદિ સદ્રશ, એના સ્થાનમાં સુવર્ણ ગણવું. અત્યારે સોનું એ સુવર્ણ પીળાશ વગેરે ગુણોને અને કુંડળ વગેરે પર્યાયોને પામે. એ સોનું પીળાશ વગેરે ગુણ ને કુંડળ વગેરેને પામે. એ સોનું પોતાની પર્યાયને પ્રાપ્ત કરીને પહોંચે, સોની નહીં. એ કુંડળ ને કડાની પર્યાયને સોનું પ્રાપ્ત કરે, સોની નહીં. તો પદ્ર છે. ટીપે કોણ? એની ટીપવાની પર્યાયને પ્રાપ્ત તો એનો પરમાણુ કરે છે. એમાં અહીં જે પર્યાય કુંડળની થાય છે એને દ્રવ્ય પ્રાપ્ત કરે છે, સોનું પ્રાપ્ત કરે છે. સોનું કુંડળની પર્યાયને પ્રાપ્ત કરે છે. ભૂલી નથી જેઠિયા પ્રાપ્ત કરતા. જેઠિયા ક્યાં ગયા? જેઠી એટલે શું કેવું? હે આત્મા શેઠે નથી, રાખો નથી. આત્મા તો પોતાના ગુણ પર્યાયમાં. સોનું સમજાય છે કે નહીં? સોનું છે ને એ પીળાશિકા જેના ગુણ છે, અને કુંડળ કળા વિદ્યાની પર્યાય છે. એ પોતે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત કરે છે. પણ હોમીને હથોડી વિના કુંડળની પર્યાય થાય. અહીં કહે છે સુવર્ણ ન હોય તો ન થાય, ઓલા ન હોય તો થાય. સારી વાતો આપી. સોનું દ્રવ્ય છે, વસ્તુ. શું પણ વર્ણવું છે ને એ સોનું છે એ પીળાશિકા વજનને પ્રાપ્ત કરે, પહોંચી જાય, અને એની કુંડળ અવસ્થાને સોનું પહોંચે. દ્રવ્ય પોતે પહોંચે છે. સોનું પોતે કુંડળ પર્યાયની પ્રાપ્તને કરે. એ કુંડળની પર્યાયને સમજાય છે કાંઈ? પરને લઈને પ્રાપ્ત થતું. કુંડળની પર્યાય હોનીને પામતું નથી. કુંડળની પર્યાય હોનીને પામતું, હોનીની અવસ્થાને કુંડળની પર્યાય પામતું નથી. બહુ નંદાભાઈ. સુવર્ણ પીળાશ વગેરે ગુણો કુંડળ વગેરે પર્યાયને પામે, પ્રાપ્ત કરે, પહોંચે. અથવા
સુવર્ણ તેમના પીળાશ વગેરે કુંડળ વગેરે પર્યાય વડે પમાય, એની પર્યાય વડે હોનું તેમ જણાય, એના ગુણ પર્યાય વડે હોનું એમ લક્ષમાં આવે. પમાય પમાય પ્રાપ્ત થાય આ હોનું છે, એના ગુણ પર્યાય વડે હોનું પ્રાપ્ત થાય કે કોકના વડે હોનું પ્રાપ્ત થાય. ડાબડી વડે નહીં, એના બીજાના જ્ઞાન વડે નહીં. જ્ઞાન એને કર્યું ને હોળવલું છે બાકી એના વડે હોળવલું પ્રમાણ હોળવલા એમ નથી. હોળવલાની પર્યાય દ્રવ્યને પામે છે, દ્રવ્ય વડે હોળવલું પર્યાયને પામે. હોળવલું હોનું સુવર્ણને બતાવે છે અને સુવર્ણ વડે હોળવલા પર્યાયને પ્રાપ્ત થાય છે. અરે સમજાણું કાંઈ? આ હું શું કરવા કીધું છે ભગવાન? ભાઈ તારે જેવું દ્રવ્ય છે, જેવું ગુણ છે એ પર્યાય તારા જ્ઞાનમાં લેવી છે કે નહીં? અને તારું જ્ઞાન સંજક ન થાય તો તારા જ્ઞાનને શાંતિ આવશે. મિથ્યા જ્ઞાનમાં દુઃખ રહેશે, પરાધીનતા થશે. વસ્તુની સ્થિતિ છે તેનું જ્ઞાન ન કરે, મિથ્યા જ્ઞાન કરે તો દુઃખ થશે. મિથ્યા દ્રષ્ટિપણાનું દુઃખ વેદવું પડશે. જાણું કાંઈ કે છે સુવર્ણ વડી જમાય, જાણું પ્રાપ્ત કરાય, પહોંચાય છે તે દ્રવ્ય સ્થાનીય સુવર્ણ છે. દ્રવ્યના ઠેકાણે તેને સુવર્ણ કહેવામાં આવે. જેમ પીળાશ વગેરે ગુણો સુવર્ણને આશ્રય તરીકે પામે છે, એ ગુણની વ્યાખ્યા. જેમ પીળાશ વિકાસ ગુણો તે સુવર્ણને આશ્રય તરીકે છે, સોનાના આધાર તરીકે છે. સોનાના આધાર તરીકે છે, સોનીના આધાર તરીકે. સોનાના ગુણો સોનાને આધાર તરીકે છે, સોનાના ગુણો સોનીના આધાર તરીકે નથી. જેમ પીળાશ વગેરે ગુણો સુવર્ણને આશ્રય તરીકે પામે, પ્રાપ્ત કરે, પહોંચે, અથવા તેઓ એટલે ગુણો આશ્રયભૂત સુવર્ણ આધારભૂત સુવર્ણ વડે પમાય. એ જેનો આધાર સુવર્ણ ગુણનો સુવર્ણ છે એ વડે ગુણનો જણાય, એ વડે ગુણની હયાતી સિદ્ધ થાય. આધારભૂત સુવર્ણને લઈને ગુણની સિદ્ધિ હયાતી થાય. જંકાય એ ગુણની હયાતી પરને લઈને સિદ્ધ થતી નથી. તેથી પીળાશ વગેરે ગુણ અર્થ છે એ ગુણની વ્યાખ્યા કરી. હવે જેમ કુંડળ વગેરે પર્યાય સુવર્ણને ક્રમ પરિણામથી પામે, શું કે છે? પર્યાયો સોનાને ક્રમ પર્યાયથી પામે. એ કુંડળ મીટી વગેરે અવસ્થાઓ સુવર્ણને એટલે દ્રવ્યને કર્મ પરિણામથી પામે. એક સમયની ક્રમ પરિણામથી સોનાને પામે. એ ખાલી બધી પર્યાયો થઈને સોનાને પામે એમ બને નહીં. એક સાથે હોય પર્યાય ક્રમસર હોય. સારી વાત છે. કુંડળ વગેરે પર્યાય સુવર્ણને ક્રમ પરિણામથી પામે, પહોંચે, અથવા સુવર્ણ વડે ક્રમ પરિણામથી પમાય. સોના વડે એના કુંડળ વડે પર્યાય પમાય, સોના વડે એની પર્યાયને પમાય. સોની વડી નથોડી વડી કુંડળ આદિ પર્યાય પમાય નહીં. એ લૂંટ વડે કરીને રોટલી પમાય એમ કે છે. અને રોટલીની પર્યાયથી આ લોટ છે એમ સિદ્ધ થાય છે. રોટલીની પર્યાયથી માટે ઇસ્ત્રી સિદ્ધ છે, તાવડી સિદ્ધ છે એમ સિદ્ધ થતું નથી. આ તો એક સિદ્ધાંત ના થયો. તો આ દાખલા છે બધા કોનો દાખલા છે, એ દાખલો હારી પાડે છે. અરે કર્મને લઈને વિકાર થાય એ ભૂલી જાવ છો. કર્મને વિકાર ન થાય તો કર્મ સ્વભાવ થઈ જાય. સાંભળને વિકારની પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત કરે, વિકાર વડે દ્રવ્ય લક્ષમાં આવે, સિદ્ધ થાય. એ વિકાર વડે જડ સિદ્ધ થાય છે, કર્મનું ઉદય સિદ્ધ થાય છે નહીં. શું કીધું? વિકાર છે એનાથી દ્રવ્ય સિદ્ધ થાય છે કે આ દ્રવ્ય જીવ છે, એ વડે કર્મનું ઉદય છે સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ?
અને ઉદય છે તે સિદ્ધ પોતાની પર્યાયને કરે છે, આના વિકારની પર્યાયને સિદ્ધ કરે છે. કર્મનો ઉદય છે એ કર્મના ઉદયની સિદ્ધિ કર્મને દ્રવ્યને લઈને સિદ્ધ થઈ એ એની પર્યાયતાના દ્રવ્યને સિદ્ધ કરે છે કે કર્મ રજકમ જડ છે, પણ વિકાર છે હું સિદ્ધ કરતા નથી. સમજાવું કાંઈ સુવર્ણ વડે કર્મ નથી પ્રમાય અથવા સુવર્ણ વડી કર્મ પરિણામથી પ્રમાય એ કુંડળ વડે પર્યાય અર્થો છે એમ અન્યત્ર પણ છે. અન્યત્ર એટલા બધા દાખલા જેટલા લોટના બધા અર્થાન દ્રષ્ટાંતમાં સર્વદરેક ગુણ પરિયોગમાં પણ સમજવું એનો વિશેષ શાસ્ત્ર દાખલામાં